નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ સત્ય અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની પોસ્ટ ઓફિસમાં બારીમાંથી તસ્કરોએ પ્રવેશ કરીને ચોરીનો અંજામ આપ્યો હતો, જેને લઈને પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું। વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે તસ્કરોએ કચેરીની ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દિવાલમાં લાગેલી તિજોરીના ગેસ કટર વડે કાપી તિજોરીમાં રહેલ રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। ભરૂચ જિલ્લામાં શિયાળાની હજુ તો શરૂઆત થઈ છે, ત્યાં તો મંદિરોથી લઈને હવે તો સરકારી કચેરીઓ પણ બાકાત નથી રહી। એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે। હજુ તો શિયાળાની શરૂઆત થઈ છે, ત્યાં તો તસ્કરોએ શહેર અને તાલુકામાં આતંક મચાવવાની શરૂઆત કરી દીધી છે। વાગરાના ચીમન ચોકમાં સરકાર પોસ્ટ ઓફિસ આવેલી છે। પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરીને ઓફિસ બંધ કરીને ગયા હતા। ગત રોજ દેવ દિવાળીનો તહેવાર હોય તેને લઈને કચેરીમાં રજા હોવાથી આજ રોજ શનિવારે સવારના 7 વાગ્યાના અરસામાં નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોરી તૂટેલ હોવાનો માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળીને પોસ્ટ માસ્ટરને જાણ કરી હતી। આ ઘટનાની જાણ થતાં જ પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને વાગરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। પોસ્ટ માસ્ટરે તેના ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટીમે વાગરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દર્જ કરાવવાની તજવીજ આરંભી છે અને વાગરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેમજ ચોરો દ્વારા કરાયેલ નુકસાનીનું આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી। જોકે હવે આ મામલે તપાસ બાદ તેઓ પોલીસ ફરિયાદ આપશે તેમ જાણવા મળ્યું છે। ભરૂચ જિલ્લાના લોકોએ દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરી હતી। નદી કિનારે હજારો દીવડાઓ પ્રગટાવી દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના દશેશ્વર ઘાટ નજીક આવેલ સોમનાથ મહાદેવ મંદિરે 1151 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા। કુંભ ગ્રુપના સભ્યોએ દેવ દિવાળી નિમિત્તે આ વિશેષ આયોજન કર્યું હતું। ભરૂચના કુંભ ગ્રુપના મિત્રોએ દેવ દિવાળી નિમિત્તે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એક નવી પહેલ અંતર્ગત નર્મદા નદીના કિનારે દશેશ્વર મેઘ ઘાટ કિનારે આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દેવ દિવાળી નિમિત્તે સુંદર દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં કુંભ ગ્રુપ ના સભ્યોએ અંદાજિત મંદિરના પટાંગણમાં 1151 જેટલા દીવડા સુંદર રીતે ગોઠવી તેને પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા, જેનાથી વાતાવરણ નયનરમ્ય બન્યું હતું અને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયો હતો। આવતા વર્ષે પણ આવી જ રીતે સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવશે તેવું સભ્યોએ જણાવ્યું હતું। ભરૂચ શહેર જિલ્લામાં ટ્રાફિક જામની પરિસ્થિતિમાં સુધારો થવાને બદલે હવે દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે જાડેસર ચોકડી નજીક ફરી ટ્રાફિક જામ થતા ચક્કા જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હવે અજગરી ભરડો લઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિકની પરિસ્થિતિ હવે જાણે સામાન્ય બનતી જઈ રહી છે, ત્યારે ગત રોજ રાત્રિના સમયે ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આ વર્ષે ચોમાસામાં વરસેલા વરસાદ વચ્ચે અનેક માર્ગોનું ધોવાણ થયું છે, કેટલાક માર્ગો ખાડાવાળા બની ગયા છે। જોકે હવે ચોમાસાએ વિરામ લેતા દિવાળી પહેલા તંત્ર અને સરકાર દ્વારા પણ કેટલીક જગ્યાએ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જોકે માર્ગો પર એટલી હદે ખાડા પડી ગયા છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા પૂરેલા દેખાય છે, પરિણામે રોડ ઉબડ ખાબડ બની ગયા છે। દેવ દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં ગઈકાલે લોકો શુકલતીર્થ મેળોને મહાલવા પહોંચ્યા હતા, ત્યારે જાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા। જાડેશ્વર ચોકડીથી તવડા સુધીનો માર્ગ પણ અતિ બિસ્માર હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાઈ હતી, ત્યારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ઉલ્લેખ કરવો રહ્યો કે શહેરમાં કેટલીક જગ્યાઓ પર દબાણના કારણે માર્ગો સાંકડા બને છે। ટ્રાફિક જામનું મુખ્ય કારણ દબાણ હોય છે અને પાર્કિંગ ન મળતું હોવાથી લોકો વાહન વ્યવહારને અવરોધિત થાય તે પ્રકારે પાર્કિંગ કરતા હોય ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની જાય છે। ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દિવસે રજા જાહેર કરવા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી તેને રાષ્ટ્રપતિ સુધી મોકલવાની અપીલ કરી હતી। ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધીને સ્વયં સૈનિક દળ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર 14મી એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે રેશન કાર્ડ KYC માંથી મુક્તિ આપવા ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચાર અને અન્યાય દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી।
જય ભીમ, જય સંવિધાન. આજરોજ અમે લોકો સ્વયં સૈનિક દળના માધ્યમથી હું સેનજી પરમાર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને 14 એપ્રિલ એમના જન્મદિવસ નિમિત્તે જે રજા રદ કરી છે તો એ વિષય ઉપર સરકારશ્રીનું ધ્યાન દોરે અને રજા આપવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. બીજો એક વિષય છે SC/ST ના જે બાળકોનું શિષ્યવૃત્તિની અંદર KYC જે કરવાનું ફરજિયાત કર્યું છે તો એનો મુક્તિ આપવા બાબત. અને ત્રીજો એક વિષય છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ ઉપર જે વારંવાર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બંધ કરાવવા બાબત આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જય ભીમ, જય સંવિધાન. અંકલેશ્વરના પિરામણ વિસ્તારમાં રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો લઈને જતા બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ ગ્રામ પંચાયત પાસેથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કુલ 1,40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનું સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પિરામણ ગરનાળા તરફથી શહેર બાજુ એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લાવવામાં આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે પિરામણ ગ્રામ પંચાયત પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવીને રિક્ષામાં તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના બિયર નંગ 144 ટીન મળી આવ્યા હતા. પોલીસે 20,000નો દારૂ અને 1,20,000 રૂપિયાની રિક્ષા મળીને કુલ 1,40,000નો મુદ્દામાલ કબજે કરી કસ્બાતીવાડ સબજેલ પાસે રહેતા રિક્ષા ચાલક મોહમ્મદ રફીક ઇમરાન શેખને ઝડપી પાડ્યો હતો. જેને વિદેશી દારૂ અંગે પોલીસે પૂછપરછ કરતા જથ્થો નોબલ માર્કેટ તરફથી જમાઈ મોહલ્લામાં રહેતા ઇમરાન ઉર્ફે નાનીએ ભરી આપી ટાઢ ફળિયાના બુટલેગર વિજય દલપત વસાવાને પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે તે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આરંભી છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર સુરત તરફ જતી લેન્થમાં ટ્રાફિક જામ સર્જાયો જેને લઈને વાહન ચાલકો ફરી અકળાયા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લાંબા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વિકટ બનતી જઈ રહી છે. નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે, પરંતુ ન તો નેશનલ હાઈવે ઓથોરિટીને પડી છે કે ન તેના જવાબદાર અધિકારીઓને. ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધીનો માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું. છેલ્લા ઘણા સમયથી આ માર્ગ ઉપર આંબલાકાડી નજીક ટ્રાફિક જામ સર્જાય છે, પરંતુ લોકો સહન કરી રહ્યા છે અને નેશનલ હાઈવે ઓથોરિટી પણ લોકો ચલાવે ત્યાં સુધી જાણે કે ચાલે છે તો ચલાવો તેવું મન બનાવીને બેઠા હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. સુરત તરફ જતી લેનમાં લગભગ 3 કિમી સુધી વાહનોની કતાર લાગી હતી. નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકોનો સમય વિતાવવો પડી રહ્યો છે. ટ્રાફિકની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ આ મામલામાં આગામી દિવસમાં કેવા પગલા ભરશે તે જોવું રહ્યું છે કે વારંવાર આ મામલે ફરિયાદો ઉઠી રહી છે. અખબારોથી લઈને ન્યૂઝ ચેનલોમાં અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી ન હલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જો કે ઉપલી અધિકારીઓ પણ આ મામલે શું કરી રહ્યા છે અને તેઓ આ મામલે પૂરતું ધ્યાન દાખવી રહ્યા છે કે કેમ તેના સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ભરૂચ જિલ્લાના તમામ ક્લિનિક અને દવાખાનાઓ સહિત ઇલાજ કરતા તમામ દવાખાનાઓએ હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા જણાવ્યું છે. રાજ્ય સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 અંતર્ગત જિલ્લાની તમામ હોસ્પિટલો અને ક્લિનિક માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની તમામ નાની મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે, જે બાદ 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે. અત્યાર સુધી રાજ્યમાં બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ રજીસ્ટ્રેશન થતું હતું, પણ આ કાયદો 4 વર્ષ પહેલા નાબૂદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ તે અંતર્ગત 50 બેડથી ઉપરની હોસ્પિટલોનું જ રજીસ્ટ્રેશન કર્યું હતું. જો કે હવે સરકારે તમામ નાની મોટી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે. આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર અભિનવ શર્માએ જણાવ્યું હતું કે દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તમામ હોસ્પિટલ અને ક્લિનિકના સંચાલકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હોવાનું તેઓ ઉમેરે છે. જો કે આ અંગે વધુ વિગત આપતા સિવિલના ઇન્ચાર્જ સર્જન ડોક્ટર અભિનવ શર્માએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. હું ડોક્ટર અભિનવ શર્મા, ઇન્ચાર્જ સિવિલ સર્જન ભરૂચ સિવિલ હોસ્પિટલ, મીડિયાના માધ્યમથી માહિતી આપવા માંગુ છું કે દર્દીઓને તબીબી સારવાર અને નિદાન આપતી બધી સંસ્થાઓમાં ગુણવત્તાસભર સુવિધાઓ મળે અને તેમના દ્વારા અપાતી સુવિધાઓ અને માનકોમાં સાતત્યતા જળવાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ 2021 બહાર પાડવામાં આવેલ છે. તદુપરાંત આ એક્ટ હેઠળ નિયમો પણ બહાર પાડવામાં આવેલા છે. તે નિયમો પ્રમાણે દર્દીઓને નિદાન અને સારવાર આપતી બધી સંસ્થાઓ જેમ કે ક્લિનિક્સ, હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સેનેટોરિયમ, ઇમેજિંગ સેન્ટર, લેબોરેટરી નાઓએ રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરિંગ ઓથોરિટી પાસે કરાવવાનું હોય છે. ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરિંગ ઓથોરિટી બનાવવામાં આવેલી છે, જેમાં નોડલ તરીકે ભરૂચમાં નોડલ ઓફિસર તરીકે સિવિલ સર્જનને નિયુક્ત કરેલા છે. એટલે એમાં બધી પેથીઓના જેમ કે એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, યુનાની ના સારવાર આપતા બધી સંસ્થાઓએ અમારી પાસે રજીસ્ટ્રેશન કરવાનો ફરજિયાત છે. રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરેલું છે, જે ઓનલાઈન પોર્ટલ ક્લિનિકલ establishment.gipl.in તરીકે ઓળખાય છે. તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન સંબંધી બધી માહિતી છે. રજીસ્ટ્રેશન પ્રોસેસ 2 વે પ્રોસેસ છે અને એમાં 2 સ્ટેપ છે. સૌથી પહેલા બધાએ આપણી પ્રાથમિક માહિતી ભરીને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન લેવાનું રહેશે અને એના પછી 1 વર્ષ પછી અથવા તો જે ગાઈડલાઈન પ્રમાણે સુવિધાઓ પૂરી કરીને પરમાનન્ટ રજીસ્ટ્રેશન માટે અપ્લાય કરવાનું રહેશે. પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન માટે બધી વિગતો અવેલેબલ છે. તો પણ કોઈને મૂંઝવણ જણાય તો અમારા ઓફિસમાં કામકાજના આવર્સમાં આવીને સંપર્ક કરી શકાય છે. ભરૂચની દુધાળા ડેરી ખાતે આજે હાઈકોર્ટના માજી જજ કે જેમણે અનેક ચુકાદાઓ આપ્યા છે તેવા અંબાલાલ પટેલે પરિવાર સાથે દુધાળા ડેરીની મુલાકાત લીધી હતી.
આજે ભરૂચના ડુડારા ડેરીની પ્રિમાઇસેજ ઝેડ પ્લસ સિક્યોરિટીના કાફલા અને બુલેટ પ્રૂફ કાર વચ્ચે ચકી ઉઠી હતી. સાંભળીને નવાઈ લાગીને, પરંતુ એનું કારણ છે અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર નિવૃત્ત જજ, જેઓ આજે તેમના પરિવાર સાથે ડેરીની મુલાકાતે પધાર્યા હતા. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર નિવૃત્ત જજ અને ગુજરાતના ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલે ડેરીની મુલાકાત લીધી હતી. તેઓ આજે પરિવાર સાથે ભરૂચની ડુડારા ડેરીની મુલાકાતે પહોંચ્યા હતા. ઝેડ પ્લસ સિક્યોરિટી ધરાવતા AR પટેલ તેમની બુલેટ પ્રૂફ કારમાં ડુડારા ડેરીમાં આવી પહોંચતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ડેરીના અધિકારીઓએ તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને આવકાર્યા હતા. ચેરમેન ઘનશ્યામ પટેલ હાલ મહારાષ્ટ્રની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હોય તેઓના પુત્ર અને ડિરેક્ટર સાગર પટેલ, MD નરેન્દ્ર પટેલ સહિત ડેરીના અધિકારીઓએ AR પટેલને પુષ્પગુચ્છ આપી ભાવભેર આવકાર્યા હતા. ડેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ પટેલને ડેરી મુલાકાત કરાવી તમામ વિભાગો અને ઉત્પાદન તેમજ વિતરણથી માહિતીગાર કર્યા હતા. દુધારા ડેરીની પ્રગતિ નિહાળી તેઓએ ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ડેરીના પ્રાંગણમાં અંબાલાલ પટેલ દ્વારા પારિજાતક વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે તેઓને પુનઃ પધારશે, સાથે વૃક્ષોના ઉછેર નિહાળશે તેવી પણ ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસના સેશન્સ જજ તરીકે સુનાવણી કરી હતી. તેઓએ ફેબ્રુઆરી 2022માં આપેલ ચુકાદામાં 38 લોકોને મૃત્યુદંડ અને અન્ય 11 લોકોને આજીવન કેદની સજા ફટકારાઈ છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ કેસમાં 38 આરોપીઓને ફાંસીના આદેશ આપવામાં આવ્યો હોવાના ઐતિહાસિક ચુકાદો તેમના નામે રહેલ છે. અંકલેશ્વર હાંસોટ તાલુકા આદિવાસી સમાજ યુવા આગેવાનો દ્વારા કેક કાપી બિરસા મુંડા સર્કલ નજીક બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી કરી હતી. અંકલેશ્વર હાંસોટ આદિવાસી સમાજના યુવા આગેવાનો દ્વારા બિરસા મુંડા જયંતિની બિરસા મુંડા સર્કલ ખાતે કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી. બિરસા મુંડાજી ઝારખંડના સ્વતંત્ર સેનાની અને એક ક્રાંતિકારી હતા. તેમનો જન્મ નવેમ્બરની 15, 1875ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલ રાંચી શહેર નજીક ઉલીહાતુ ગામમાં શુગના મુંડા અને પરમી હાતુને ત્યાં થયો હતો. શાલગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓએ ચાઈબાસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા હતા. એમનું મન હંમેશા પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલા દુર્દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું હતું અને 1894ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટા નાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાજીએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી હતી. ઓક્ટોબર 1, 1894ના દિને નવયુવાન નેતાના રૂપમાં બધા મુંડાઓને એકત્ર કરીને એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું હતું. 1895ના વર્ષમાં એમને ગિરફ્તાર કરી હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં 2 સાલની કેદની સજા ભોગવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ બિરસાજી અને એમના શિષ્યોએ દુષ્કાળ પીડિત જનતાની સહાય કરવાનું પૂરું મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો હતો. બિરસાજી તેમના વિસ્તારના લોકોમાં ધરતી આબાના નામથી પ્રખ્યાત થયા હતા અને લોકો તેમને ધરતી આબાના નામથી સંબોધન કરતા તેમજ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃદ્ધિ થતા આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી હતી. 1897ના વર્ષથી 1900ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાહીઓ વચ્ચે લડાઈ થતી રહી અને બિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ 1897ના સમયમાં બિરસાજી અને એના 400 સાથીઓએ તીર કામઠા વડે સજ્જ થઈ ખૂંટી થાણા પર હુમલો કર્યો હતો અને 1898ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઈમાં અંગ્રેજ સેના સાથે થઈ હતી, જેમાં પહેલા તો અંગ્રેજ સેના હારી ગઈ હતી, પરંતુ ત્યારબાદ એના બદલા એમના
વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઈ. જાન્યુઆરી 1900 ડોમવાડીના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રી અને બાળકો માર્યા ગયા હતા. એ વખતે આ જગ્યા પર બિરસાજી પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાજીના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઈ હતી. અંતે બિરસાજીએ જાતે ફેબ્રુઆરી 3, 1900ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોડી લીધી હતી. ત્યારબાદ બિરસા મુંડાએ જૂન 9, 1900ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધો હતો. આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. આ ઉપરાંત ભારત દેશના લશ્કરની એક પાંખ, ભૂમિદળની એક મહત્વની રેજિમેન્ટ, બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા તરીકે પ્રથમ બજરંગબલીના જયકાર અને ત્યાર પછી બિરસા મુંડાજીના જયકારની નાદ કરવામાં આવે છે. બિરસા મુંડાજીના સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી નવેમ્બર 15, 1988ના દિને 60 પૈસાના મૂલ્ય ધરાવતી 3.5 સેમી લંબાઈ અને 2.5 સેમીની પહોળાઈ ધરાવતી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ત્યારે આદિવાસીઓમાં મહત્વ ધરાવતા અને ભગવાનનો દરજ્જો ધરાવતા બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર હાંસોટ આદિવાસી સમાજના યુવાઓ દ્વારા તેમની ભરૂચી નાકા સ્થિત પ્રતિમા ખાતે કેક કટિંગ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને બિરસા મુંડાજીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. જય આદિવાસી, જય જોહાર, જય ભીમ. આજરોજ બિરસા મુંડાજીની જન્મ જયંતિ 150મી જન્મ જયંતિની ઉજવણી આજે કેક કાપીને અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર શહેરના સમગ્ર આદિવાસી સમાજના યુવાનો ભેગા મળીને અહીંયા ઉજવણી કરી છે. 150મી જન્મ જયંતિ દિવસે આજે આદિવાસી સમાજમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય જે દરેક મુદ્દાઓને લઈને આજે આદિવાસી સમાજના આગેવાનો ભેગા થયા છે અને સર્વ સમાજ સાથે કામ કર્યું છે. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી, જય જોહાર. આજે બિરસા 15મી નવેમ્બર બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ. બિરસા મુંડા આદિવાસી પહેલાં એવા ક્રાંતિકારી હતા જે 1875માં જન્મ્યા હતા અને 25 વર્ષની ઉંમરમાં એ લોકોએ અંગ્રેજોનું શાસન ડગમગાવી ઉઠ્યું હતું. એટલે આજે 15મી નવેમ્બરના દિવસે એમનો જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. જય આદિવાસી, જય જોહાર. અંકલેશ્વરના કોસંબા નજીક સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયમ લીગ દ્વારા 5મા સિઝન માટે ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું. સુરતના કોસંબાની ખાનગી હોટલ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયર લીગ 2024નો ઓક્શન યોજાયું હતું. 12 ટીમ વચ્ચે 5મી સિઝન યોજાશે. વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદી તેમજ આઇકોન ખેલાડીઓની પસંદગી કરાઈ હતી. ખાનગી હોટલ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવાઓ અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. ચાલુ વર્ષે પણ સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયર લીગ 2024ની 5મી સિઝનનું આયોજન કરાયું છે, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. આ 12 ટીમના ખેલાડીઓ માટેનું ઓક્શન કોસંબા ખાતે આવેલ ખાનગી હોટલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વહોરા સમાજના ગામોના કુલ 421 યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમના ઓનરો તેમજ તેમના આઇકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે ખેલાડીઓની ખરીદી કરી હતી. આ સુન્ની મુસ્લિમ વહોરા સમાજના સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજાઈ છે. અસલામ વાલેકુમ. VPL એટલે કે વહોરા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ, જેનો આ VPL ક્રિકેટ ટુર્નામેન્ટનો જ્યારથી જન્મ થયો ત્યારથી આજ સુધી 1, 2, 3 અને સિઝન 4 જે રમાઈ ચૂકી છે. એ ટુર્નામેન્ટને દેશ વિદેશના અંદર ક્રિકેટ પ્રેમીઓનો ખૂબ જ પ્રેમ મળ્યો, ખૂબ જ પ્રતિસાદ મળ્યો અને આ ટુર્નામેન્ટ એકદમ સફળતાપૂર્વક સમાપન થઈ. અને એનો એક રેકોર્ડ છે કે ભાઈ આ ટુર્નામેન્ટ જે પ્રેક્ષકો જોવા માટે કે આતુરતાથી રાહ જોયા છે. અને આ એક ઓક્શન આજે જે થયેલું છે સિઝન 5નું, એ 5નું ઓક્શન પણ અલ્હમ્દુલિલ્લાહ થઈ રહ્યું છે. અત્યારે લંચ નમાઝનો ટાઈમ છે. નમાઝ પછી ઇન્શાઅલ્લાહ ઓક્શન શરૂ થશે અને મને આશા છે ઇન્શાઅલ્લાહ કે
રમાનારી સિઝન 5 એને ખૂબ જ સફળતા મળે એવી મને આશા છે. જે 4 BPL જે ટુર્નામેન્ટ રમાય તો એ ઇનક્રેડિબલ ટુર્નામેન્ટ હું કહું છું એને. એટલે ઇન્શાલ્લાહ આ સિઝન 5ને પણ ખૂબ જ સફળતા મળે એવી હું આશા રાખું છું. સુરતી સિંધની વોરા મુસ્લિમ પ્રીમિયર લીગ વોરા સમાજની આ એક લીગ છે. BPL સિઝન 5 સિઝન 1, 2, 3 અને 4ની એક જબરજસ્ત સફળતા પછી આજે 5મા વર્ષનું ઓપ્શન આજે મિસબોક્સ કોસંબાની આ ટાઉન હોલમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે અત્યારે લગભગ 50% ઓપ્શન પૂરું થયું છે. અત્યારે અસરને મગરીબના માટે ઇન્ટરવલ હોય, મગરીબની નમાઝ પછી ફરીથી બાકીનું ઓપ્શન થવા જઈ રહ્યું છે. આ અત્યાર સુધીના જે 4 વર્ષનો જે સફર છે અને એ 4 વર્ષના સફરમાં સમાજના નવયુવાન ક્રિકેટર મિત્રો, સમાજના મોભીઓ, આગેવાનો, સમાજના જે કંઈક દાનવીરો છે એમનો જે કંઈક અમને સપોર્ટ મળ્યો છે એ બદલ અમે સમાજના ઋણી છે. અને જે 4 વર્ષના અંદરમાં BPL વોરા પ્રીમિયર લીગે જે સફળતાના શિખરો સર કર્યા છે એ સફળતાના શિખરો અને જે બલંદીના ઉપર અત્યારે આ BPL આ ટુર્નામેન્ટ આ લીગ પહોંચી ગઈ છે એ જોતા પ્રશ્નને હું પોતે એવું ફીલ કરું છું કે અત્યારે હાલના સંજોગોમાં BPLના લેવલમાં અત્યારે હરીફાઈમાં કોઈ ટુર્નામેન્ટ કે કોઈ બીજી લીગ અમને દેખાતી નથી. એટલે હવે અમારી હરીફાઈ જે છે એ અમારી સાથે જ છે. એટલે હવે અમારા માટે પણ જવાબદારી વધી ગઈ છે કે ગયા વર્ષોમાં જે કંઈક અમે સમાજને આપી શક્યા છે એના કરતાં કંઈક વિશેષ વધારે પડતું અને કંઈક વધુ સમાજને વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ પૂરી થાય એના માટે અમે પ્રયાસો કરીએ. અને એના માટે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનના તમામ કારોબારી સભ્યો અને તમામ સમાજના નવયુવાનો એના માટે કટિબદ્ધ છે અને આવનારા વર્ષોમાં વધુ સારી રીતે આ ટુર્નામેન્ટ રમાય એના માટે પ્રયાસો જારી. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.